वडोदरा में श्मशानों के निजीकरण का मुद्दा फिर एक बार गरमाया है। इस बार छाणी गांव के निवासी हाथ में प्लेकार्ड्स लिए इकट्ठा होकर पालिका की बड़ी कचहरी पर इस मामले में विरोध जताते हुए पहुंचे थे। दरअसल छाणी गांव के स्थानीयों की ओर से स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री के साथ इस बारे में बैठक भी की गई थी। पालिका की ओर से श्मशान का कार्य आउटसोर्सिंग के जरिए निजी संस्थाओं को सौंपा गया है, जिसके मद्देनजर छाणी गांव के लोगों में रोष है। दरअसल इसी मुद्दे की पेशकश के लिए आज ये सभी इकट्ठा होकर पालिका की बड़ी कचहरी पर पहुंचे थे। तब आपको बता दें कि कल छाणी के ग्रामजनों की ओर से बंद भी रखा गया था और इस मामले में विरोध जताया गया था। छाणी गांव में जो श्मशान है वहां पर अंतिम क्रिया समेत के कार्य धर्मादा ट्रस्ट की ओर से अब तक निःशुल्क किया जा रहा था। तकरीबन बीते 50 सालों से ये ट्रस्ट यहां पर निःशुल्क सेवाएं दे रहा था, लेकिन हाल ही में वडोदरा महानगर पालिका की ओर से जो श्मशान का निजीकरण किया गया है, तब इस मुद्दे के मद्देनजर छाणी गांव के लोग इकट्ठा हुए हैं। तब आपको बता दें कि आज विरोध जताते हुए जब ये सभी पालिका की बड़ी कचहरी पर पहुंचे थे, तब स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री के साथ उनकी बैठक भी आयोजित हुई थी और श्मशान के मुद्दे को लेकर कई चर्चाएं हुई थी, जिसके बाद स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने इस बारे में प्रतिक्रिया भी दी। हमें छानी बचाओ मसानનો જે અભિયાન ચાલે છે છેલ્લા 4 દિવસથી, એ બાબતે આજે અમે અમારી જે રજૂઆત છે લિખિતમાં આવેદનપત્ર તરીકે અમે કમિશનર સાહેબને આપવાના છે। અમે હમણાં ઉપર તપાસ કરી, કમિશનર સાહેબ છે નહીં, આવશે એટલે તમને મળશે, ઘરે આવશે, કંઈક હજુ ટાઈમ મળ્યો નથી, એટલે કમિશનર સાહેબ આવે ત્યાં લગીને અમે અહીંયા રાહ જોઈએ છે। અને અમારી માગણી ત્યાં આજે આવેદનપત્રથી અમે આજે સાહેબને કહીશું કે ભાઈ અમને 2-1 દિવસમાં જે કંઈ નિર્ણય કરવો હોય એ કરીને યોગ્ય નિર્ણય કરો, જેથી કરીને અમારું આગળનું આંદોલન ચાલુ ના રહે। પબ્લિકને હિતનું નિર્ણય કરો અને પબ્લિક જે માગે છે એ એકદમ યોગ્ય છે। હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે આપણા પૂર્વજોને પહેલાં આગળ અગ્નિદાન આપ્યા, તે પહેલાં ઘરે ઘરેથી 2-2 લાકડા લઈને અગ્નિદાન કરતા હતા। એટલે આજે પણ અમે એ જ કરવા માગીએ, અમારે કોઈના પૈસે બળવું નથી। અમે કાલે પણ એવું કીધું છે ને આજે પણ એવું કહીએ છીએ। બીજું કે અમે જે ઉડતી હવા હોબરી કે 11 કરોડનો કોન્ટ્રાક્ટ છે 31 મસાનનો, તો એક મસાન દીઠ ભાગ પાડીએ તો લગભગ 30-35 લાખ અંદાજિત ખર્ચો થાય। તો જે ટ્રસ્ટો પોતાના સ્વેચ્છાએ 30-35-40 લાખ વાપરવા તૈયાર હોય, તો સરકારી ચોપડે ખર્ચો પાડવાની ક્યાં જરૂર છે? સરકારી એક ઓફિસ નવી ઊભી કરવાની, કાગળ વગાડવાના, અધિકારીઓને પગાર વધારવાનો, એના કરતો સરકારને કામ કરવું હોય તો અનેક જગ્યાએ છે। પબ્લિક જો પોતે દેશને સારી રીતના મદદ કરે છે 30-40 લાખનું એક જગ્યાએ, તો હું એટલું માનું છું સરકારને। અને આજે આ ટીવીના માધ્યમથી કહું છું કે યોગ્ય નિર્ણય કરો સાહેબ, કે જેથી કરીને પબ્લિકને પરેશાન હેરાન કરવાનું ના કરો અને તમને તમારી સીટ અમે જે બેસાડી છે એ બેસેલી રહે, નકર પછી અમે ઉખાડી પણ શકીએ છીએ। વડોદરા કોર્પોરેશન સ્થાયી સમિતિ અને સ્થાયી સમિતિ પૂર્વે મળતી સંકલનમાં એ સ્મશાનના મેન પાવરનો આઉટસોર્સિંગનો ઇજારો કર્યો હતો। સાથે સાથે નાગરિકોને વિનામૂલ્યે અંતિમ ક્રિયા માટેનો સામાન મળે એ પ્રકારનો ઇજારો હતો। ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપને લીધે જે ઇજારો એક્ઝિક્યુટ થયો એમાં છાણી ગામના લોકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી। આજે મને મળવા આવ્યા હતા। કોર્પોરેશનનો શું આશય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન પાવર, સ્મશાનનું મેન્ટેનન્સ કરવું એ કોર્પોરેશનની પ્રાથમિક જવાબદારીમાં આવે છે। સાથે સાથે અંતિમ ક્રિયા માટેનો સામાન ઘણા જે સેવાભાવી ટ્રસ્ટો હોય છે એમના દ્વારા આપવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક કોમ્યુનિકેશન ગેપ હતી। માનનીય પ્રમુખ સાહેબે પ્રેસ કોન્ફરન્સ કરી અને સેવાભાવી સંસ્થાઓને સેવા કરવાની છૂટ આપેલી છે, પરંતુ એનો એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ બાકી છે। એટલે કહી શકાય કે એનો આખરી ઓપ આપવાનો બાકી છે। બાકી માનનીય પ્રમુખ સાહેબે તો પ્રેસ કોન્ફરન્સ કરી અને સેવાભાવી સંસ્થાઓને સેવા કરવાની છૂટ આપેલી જ છે, પરંતુ આખરી ઓપ કેવો હોય એના માટેના પુખ્ત ચર્ચા યોજના ચાલી રહી છે। એમની રજૂઆતો કરી છે। એમની રજૂઆતો માનનીય કમિશનરશ્રીને, માનનીય શહેર પ્રમુખશ્રીને જણાવવામાં આવશે। કોર્પોરેશન દ્વારા નાગરિકો અને તંત્ર બંને એકબીજાના સંકલનમાં રહી અને સારામાં સારું આયોજન થાય અને નાગરિકોને ઉત્તમ પ્રકારની સેવાઓ મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવશે। ઇજારામાં 2 ટાઈપની વસ્તુ છે। એક તો મેન પાવર છે, લગભગ 248 જેટલા નવા લોકોને ભરવાના છે, કારણ કે કોર્પોરેશન પાસે મંજૂર મહેકમ ના હોય
અને 31 સ્મશાનો તૈયાર જ્યારે ચલાવવાના હોય ત્યારે એમાં સફાઈ કરવાની હોય, સિક્યુરિટી કરવાની હોય, ડટામણનો માણસ રાખવાનો હોય, જે અંતિમ ક્રિયા થઈ છે એને પણ સર્ટિફિકેટ આપવાનું હોય, આ બધી એક્ટિવિટી કરવાની હોય. એટલે જે સામાજિક સંસ્થાઓ ચલાવે છે ત્યાં તો કદાચ મેન પાવર હશે, પરંતુ જે સ્મશાનો કોર્પોરેશન પોતે ચલાવતું અને મેન પાવરના અભાવને લીધે ત્યાં અવ્યવસ્થા સર્જાતી હતી, એ દૂર કરવા માટેનો મુખ્ય ખર્ચો છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं